એ રણસિંહ વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે, એ ધગ ધરતી ધૂજે ધૂળ્યું પાકે, તોય લડે મેદાને વરવા અવસર ભરવા, મરદ કસુંબલ રંગ ચડે જીરે મરદ કુસુંબલ, રંગ ચડે રે જીરે મરદ કસુંબલ રંગ ચડે. નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનમાં હાર્દિક 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 સ્વાગત કરું છું. જી હા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ચાલુ થઈ ગયો છે, જેની અંદર આજે પ્રકરણ નંબર 1 કે જેનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, એનો આપણે અભ્યાસ કરવાનો છે કે ભારતની અંદર એવા વીરવર રાજપૂતો થઈ ગયા કે જેના કારણે આપણા ભારતની અખંડિતતા અને સામ્રાજ્ય જળવાઈ રહ્યું હતું. તો આજે આપણે પ્રકરણ 1 કે જેનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો નવા શાસકો ભાઈ સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 7 માં અત્યારે ગઢવી સાહેબ તમને સરસ મજાની રીતે મહેનત કરી રહ્યા છે અને તમને કંઈક નવું મળે, કંઈક ક્રિએટિવ મળે, એના માટે ગઢવી સાહેબ આમ જોવા જાવ તો ટેકનોલોજીનું એટલું બધું નોલેજ નથી શરૂઆત કરી રહ્યા છે, પણ જે એની અદમ્ય મહેનત અમે જોઈ રહ્યા છીએ, નવું નવું શીખે. સાહેબ આનું આમ કરીએ તો, આવું કરીએ તો, એટલે દીકરાઓ તમારા માટે ગઢવી સાહેબ બહુ ક્રિએટિવ મહેનત કરી રહ્યા છે. એક વખત હાર્ટ આપી દો, કમેન્ટની અંદર હાર્ટ આપી દો ગઢવી સાહેબ માટે સાહેબ. કારણ કે આમ જોવા જાવ તો ગઢવી એટલે આમ ચારણ, અને ચારણ એટલે માં સરસ્વતી જીહવા ઉપરનું એનું નિવાસ સ્થાન પેલા હોય. એટલે એમાં હવે એ લાભ તમને મળવાનો છે. એ ગુજરાતી ભાષાનો વૈવિધ્યસભર જે ખજાનો છે એ તમને મળવાનો છે. સામાજિક વિજ્ઞાન જે તમને આમ તો ભાષા જ છે ને સાહેબ, આમાં અલગ અલગ શબ્દો આવે છે, તો તમને બહુ સરસ રીતે પ્રયત્ન સાથે આ ચેપ્ટર નંબર 7 ધોરણ 7 પાઠ 1 એની આપણે રાજપૂત યુગ વિશે તમને સમજાવ ને સાહેબ. રાજપૂત હોય એટલે ભાઈ રણસિંહ વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે, એ ધગ ધરતી ધૂજે ધૂળ્યું પાકે, તોય લડે મેદાને મરવા અવસર ભરવા, મરદ કસુંબલ રંગ ચડે, એ ધગ ધરતી ફાડે ધૂળ્યું પાકે, તોય લડે. હા, એ રાજપૂતની શાન હો ભાઈ. એટલે જો કેવી મજા સાહેબ, છોકરાઓ તમે જો મસ્ત રીતે ભણવાના, એટલે ખાસ આવી જ આવી રીતે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજીના કન્ટેન્ટ તમને આ ચેનલ પર મળવાના છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ અને તમારી ક્લાસમાં જઈને કયો છોકરા રિસેસમાં જાહેરાત કરો કે વિદ્યાકુલ વાળા હવે 6, 7, 8 ના કન્ટેન્ટ લઈને આવે છે યુટ્યુબ પર, બધાને જોવાનું. ખાસ સૂચન આપો એટલે એને પણ ફાયદો થાય. ઓકે સર, કન્ટિન્યુ. થેન્ક યુ સર. નહીં તમે આવ્યા સારું કર્યું, અમારા વિદ્યાર્થીને સારું લાગ્યું. હા, તમારી રાહ જોતા હોય કે સાહેલ સર ક્યારે આવશે એવું જ કહેતા હોય. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તો આપણે સાહેલ સરની વાત સાંભળ્યા બાદ આપણે આપણું ચેપ્ટર આજે ચાલુ કરવાનું છે. એમાંય તમને તો આજે તો મજા જ પડી ગઈ હશે. ધોરણ 7 ના વિદ્યાર્થીનો ખૂબ જ મજા પડી હશે કે આજે આપણે પહેલું પ્રકરણ જે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, કે જેની અંદર ખાસ કરી અને રાજપૂત યુગ કોને કહેવાય તો કે ઈસવીસન 700 થી લઈ અને 1200 સુધીનો જે સમયગાળો હતો એને રાજપૂત યુગ કહેવામાં આવે છે. એની અંદર વિવિધ પ્રકારના ઉત્તર ભારતની અંદર, દક્ષિણ ભારતની અંદર જે રાજપૂત શાસક થઈ ગયા એના વિશેનો આપણે ક્યાંક ને ક્યાંક અહીં અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ આપણો અભ્યાસ ચાલુ કરી દઈએ છીએ. ચાલો, જો પાઠનું નામ આપણને ખ્યાલ જ છે કે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. આ રાજપૂત યુગ કેટલા સમય ચાલ્યો તો કે સર 500 વર્ષ. કયા 500 વર્ષ તો કે ઈસવીસન 700 થી લઈ અને ઈસવીસન 1200 સુધીનો જે આ 500 વર્ષનો સમયગાળો હતો એને આપણે રાજપૂત યુગ કહીએ છીએ. બરાબર. એની અંદર ખાસ કરીને આપણું ભારત દેશ, એમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, આ ઉત્તર ભારતની અંદર ખાસ કરીને સમ્રાટ હર્ષવર્ધન જે હતો એ હર્ષવર્ધનનું શાસન હતું, અને દક્ષિણ ભારતની અંદર સમ્રાટ પુલકેશી બીજો હતો, આ પુલકેશી બીજાનું શાસન હતું. પરંતુ આ બંને શાસકોના અવસાન થયા ત્યારબાદ ઉત્તર ભારતનું જે શાસન હતું એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું. એવી રીતે દક્ષિણ ભારતનું જે શાસન હતું એ પણ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું હતું. ઉત્તર ભારતની અંદર આ હર્ષવર્ધનનું રાજ્ય હતું, અને આ હર્ષવર્ધનના અવસાન બાદ આ ઉત્તર ભારતનું જે રાજ્ય હતું એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું હતું. એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજાનું શાસન હતું, એના અવસાન બાદ
એ પણ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું હતું અને આ યુગને ખાસ કરીને મધ્યયુગ કહેવામાં આવે છે. આ રાજપૂત યુગ જે છે જે ઈસવીસન ક્યાંથી લઈને ક્યાં સુધીનો છે? કોમેન્ટ કરો તો કે ઈસવીસન 700 થી લઈને 1200 સુધીનો 500 વર્ષના સમયગાળાને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ હવે આની અંદર આપણે આ રાજપૂતોમાં એના ગુણોનો આપણે અભ્યાસ કરવાનો છે. જો તમારા માટે ખૂબ જ મહત્વના અને ખૂબ જ આઈએમપી છે, કારણ કે આપણા સ્વાધ્યાયની અંદર પણ આ પ્રશ્ન આપણને આપેલો છે. એટલા માટે બુક અને પેન લઈ અને બેસી જાઓ અને યાદ કરી લઈએ કે આ રાજપૂતો કેવા હતા, આ રાજપૂતોના ગુણ કેવા હતા. તો કે આ રાજપૂતો એ ખૂબ જ બહાદુર હતા. કેવા હતા આપણા દેશના રાજપૂતો? તો કે ખૂબ જ બહાદુર હતા. એટલા જ પાછા ટેકીલા હતા. જેટલા બહાદુર હતા એટલા જ ટેક હતા. એને જો કોઈ વાર એકવાર વચન આપ્યું એટલે એ પોતાના પ્રાણના ભોગે પણ એ વચનનું પાલન કરતા. પ્રાણ જાય પરંતુ વચન ન જાય, એવા આપણા રાજપૂતો હતા. કે આ રાજપૂતો બહાદુર હતા. એટલા જ કેવા હતા? તો કે ટેકીલા હતા. આપેલા વચનને પ્રાણને ભોગે પણ પાળતા. પોતાનો પ્રાણ જાય એને પસંદ હતું, પણ વચન આપે એક વખત એટલે વચન જાય નહીં. પ્રાણ જાય પરંતુ વચન ન જાય. આવા બહાદુર અને આપણા રાજપૂતો ટેકીલા હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુને વિશેષ પસંદ કરતા હતા. જો એ કાયર નહોતા. દુશ્મન હોય એ દુશ્મનથી ભાગવાનું નહીં, એને પીઠ ન બતાવતા, પરંતુ હામી સાથે લડી અને મૃત્યુને રાજપૂતો વિશેષ પસંદ કરતા હતા. તો આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણી પરીક્ષા હોય, આપણી ટેસ્ટ હોય, એમાં આપણે પીછેહટ નથી કરવાનું. આપણે પણ સામી સાથે વિદ્યાકુળની અંદર ગઢવી સાહેબ પાસે ભણી અને તમારે તમારી પરીક્ષાની અંદર સામી સાથે લખવાનું છે. એટલે કે તમારે પણ કોઈ પણ પ્રકારે પીઠ બતાવવાની થતી નથી. રાજપૂતો પીઠ ન બતાવતા, મૃત્યુને વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. કેવા હતા? તો કે ગૌ એટલે ગાયો. ગૌ એટલે શું થાય? તો કે ગાયો. અને બ્રાહ્મણના પ્રતિપાલક. પ્રતિપાલક એટલે કે એનું પાલન કરનાર અથવા તો એના પાલનહાર હતા. એને કોઈ પણ ગાયો હોય, બ્રાહ્મણો ઉપર કે સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા હોય તો એ રાજપૂતો જોઈ શકતા નહીં. એના પાલનહાર હતા. એના માટે લડવા માટે તૈયાર રહેતા. કે રાજપૂતોનું અતિ મહત્વનું ગુણ બીજું કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ત્યારબાદ એનું વિશેષ ગુણ કે શરણે એક વખત કોઈ આવી જાય તો આ શરણે આવેલાના કોઈ પણ ભોગે એવો રક્ષણ કરતા. એક વખત શરણે આવી ગયા એટલે એના શરણે આવી જાય ત્યારબાદ એના પ્રાણના ભોગે પણ એવો રક્ષણ કરતા કે તું તો અમારા શરણે આવી ગયો છો, હવે તારો વાળ વાંકો ન થાય. તો શરણે આવેલાનું રક્ષણ કરતા. અને લડાઈમાં પણ આ રાજપૂતો અધર્મના આચરતા. એને ધર્મની સાથે લડતા હતા. તમે કદાચ મહાભારત જોઈ હોય તો એની અંદર ભીષ્મ પિતામહ જે છે એ જ્યારે યુદ્ધ થવાનું હોય કુરુક્ષેત્રનું, ત્યારે નિયમો બનાવે છે કે સૈનિકથી સૈનિક લડશે, પછી મહારથીથી મહારથી લડશે. સાંજના સમયે આ કુરુક્ષેત્રની મેદાનની અંદર કુરુ વાળા જે છે પાંડવોમાં ને પાંડવો વાળા કુરુના ભાગમાં સૈનિકો જઈ શકશે, વાતચીત કરી શકશે. આવા ધર્મના નિયમો બનાવ્યા હતા. તો આ રાજપૂતો પણ લડાઈમાં ક્યારેય અધર્મ આચરતા નહીં. એટલે કે ખાસ કરી અને પોતે ધર્મની સાથે લડાઈ લડતા હતા. તમે આ વીરવર રાજપૂતનું ચિત્ર જે છે એ જોઈ શકો છો. રાજપૂતોના ગુણો કે જે આપણી માટે ખૂબ જ આઈએમપી છે, જે આપણે સરળતાથી આપણને યાદ રહી જાય એવી રીતે અહીંયા દર્શાવ્યા છે. જોઈ શકો છો તમે અહીંયા પણ કે આ રાજપૂત યુગના બીજા ગુણો એટલે કે જે આપણે ગુણોનો અભ્યાસ કર્યો એ આપણને યાદ રાખવા માટે અહીંયા સરળ રહે એવી રીતે આપણને આપ્યું છે. કે શૌર્ય અને વચન પાળતા હતા. સિંહ જેવા બહાદુર હતા ને આ રાજપૂતો. એક વખત વચન આપી દે એટલે પૂરું. આશરો અને શરણાગતિ અને રક્ષણ આપી દે એને, તો રક્ષણ માટે પણ પ્રખ્યાત હતા. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા કે ગાયો અને બ્રાહ્મણોના પાલનહાર હતા રાજપૂતો. એવા એમના ગુણો હતા. લડાઈમાં પણ અધર્મ ક્યારેય નહીં આચરવાનો. એને તો સાચી લડાઈ હોય એમાં અધર્મ ક્યારેય આચરવાનો નહીં. કોઈ માફી માંગી લે તો એને જવા પણ દેતા. એને પીઠ ન બતાવતા. ક્યારેય લડાઈમાં પીછેહટ નહીં કરવાની. ક્યારેય લડાઈમાં પીછેહટ નહીં કરવાની. તો આવા જે છે એ આપણા વીરવર રાજપૂતોના ગુણો હતા. તો તમને જો યાદ રહી ગયા હોય અને મજા આવી હોય તો મારા વિદ્યાર્થી મિત્રો એક વખત લાઈક નું બટન દબી દો, મારા માટે હાર્ટ મોકલી દો. ચેનલની ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરી નાખો. આ લિંકને તમારા વાળ મિત્રો સુધી શેર કરી દો. બરાબર છે. અને ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ, જેની અંદર આપણને એક રાજપૂતાણીનું ચિત્ર આપ્યું છે ભાઈ, અને એની અંદર રાજપૂતાણીના લક્ષણોનો અભ્યાસ કરવાનો છે.
પહેલા આપણે રાજપૂતોના ગુણોનો અભ્યાસ કર્યો. પહેલા સર શેનો અભ્યાસ કર્યો? તો કે રાજપૂતોના ગુણો. હવે રાજપૂતાણીના લક્ષણો કે ગુણોનો અભ્યાસ કરવાનો છે. ભારતની રાજપૂતાણી પણ વીરત્વ માટે એટલે કે વીરતા માટે, વીરત્વ માટે એટલે શું થાય? તો કે વીરતા માટે ખૂબ જ વિખ્યાત એટલે કે પ્રખ્યાત હતી. કેવી હતી? તો કે પ્રખ્યાત હતી. કેમ? તો કે એના પુત્રને અને પતિને હસતા મુખે જે છે એ યુદ્ધના મેદાનમાં વિદાય આપતી હતી. ભારતની રાજપૂતાણી ભાઈ કઈ જેવી તેવી નહોતી, હે ને? હિન્દ કી રાજપૂતાની હતી, સોઈ હિન્દ કી રાજપૂતાની હતી. આ હિન્દની જે રાજપૂતાણી પોતાના વીરતા માટે વિખ્યાત હતી ભારતભરની અંદર, બરાબર ને? પોતાના પુત્ર અને પતિને જ્યારે યુદ્ધના મેદાનમાં મોકલે છે ત્યારે હસતા મુખે મોકલે છે, બરાબર ને? કારણ એ વીરતા જે છે એ વીરતા એના માટે મહત્વની હતી, બરાબર? તો યુદ્ધના મેદાનમાં રોતા રોતા ને કે તમે વૈયા જાઓ તો અમારું શું થાય, એમ કાયરતાની સાથે નહીં, પરંતુ પોતાના પુત્ર અને પતિને હસતા મુખ્ય રાજપૂતાણીઓ જે છે એ યુદ્ધના મેદાનમાં મોકલતી. બીજા એમના ખાસ કરીને ગુણો જે છે, સતીત્વ. એને સતીત્વ, ખાસ કરીને સતી ક્યારે થઈ જાય? જોહર કરે. તમે ખ્યાલ હોય, રાજસ્થાન ગયા હોય એને તો ચિત્તોડગઢની અંદર જોહર કુંડ આવ્યું છે. ત્યાં અનેક રાજપૂતાણીઓ, રાજપૂત જ્યારે યુદ્ધની અંદર કામ આવે એટલે કે મૃત્યુ થાય ત્યારે પોતાના પ્રાણનું બલિદાન આગમાં પડી જાય અને સતી થઈ જતી. આવી રાજપૂતાણી હતી. પોતાનું શરીર કોઈને હાથ લાગવા દેતી નહીં. સતીત્વ અને નિડરતા, કોઈનાથી ડરતી નહીં અને સત્ય માટે પ્રાણની પણ પરવા કરતી નહીં. જો સત્ય હોય તો સત્ય માટે પોતાના પ્રાણની પણ કુરબાની દેવી પડે તો આપતી. આવી રાજપૂતાણી જે ખાસ કરીને સતીત્વ, નિડરતા અને સત્ય માટે પ્રાણની પણ પરવા કરતી નહીં અને જરૂર પડે તો હાથમાં તલવાર લઈ અને જે છે યુદ્ધના મેદાનમાં નીકળી જાય. અને આવી તો અનેક રાજપૂતાણી વીરાંગનાઓના આપણને ઉદાહરણ આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. અને જરૂર પડે તો તલવાર લઈ અને રણ મેદાનમાં નીકળી પડતી. જરૂર પડે ભાઈ તો તલવાર લઈ અને રણ મેદાનમાં નીકળી પડતી હતી. આવી વીરાંગનાના અનેક ઉદાહરણો જોવા મળે છે. આવી વીરાંગનાઓ, એને વીરાંગનાઓ કોને કહેવાય? તો કે જો પુરુષ હોય તો એને વીર કહેવાય, પુરુષ હોય તો એને વીર કહેવાય, અને જો મહિલા કે સ્ત્રી હોય તો એને વીરાંગના કહેવામાં આવે છે. આ પ્રખ્યાત જે રાજપૂતાણીઓના લક્ષણો જે છે જે આપણને અહીંયા આપેલા છે. તમે અહીંયા રાજપૂતાણીનો ફોટો પણ જોઈ શકો છો, બરાબર? તમારે આગળ સમજવા માટે અહીંયા જુઓ કે વીરતા અને સાહસ માટે વિખ્યાત હતી રાજપૂતાણી. પતિ અને પુત્રને હસતા મુખે વિદાય કરતી હતી. નિડરતા અને અત્યાચાર સામે અવાજ ઉઠાવતી, બરાબર ને? કોઈનું જે છે ખોટું સહન ના થાય. સત્ય અને સતીત્વ માટે પણ વિખ્યાત હતી. પ્રાણની પરવા ના કરતી હતી. શસ્ત્ર અને શાસ્ત્રનો બંનેનો અભ્યાસ કરતી હતી. અને એ સમયની અંદર શસ્ત્રો અને શાસ્ત્રો આ બંનેનો અભ્યાસ કરતી હતી. તો આજના સમયમાં પણ આપણે શસ્ત્ર અને શાસ્ત્રોને બંનેને મહત્વ આપવું જોઈએ. તો આવી આપણા દેશની રાજપૂતાણીઓ હતી. જો તમે જોઈ શકો છો, બરાબર ને? ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે આ રણ મેદાનની અંદર આજે રાજપૂતાણી જે છે, આ રાજપૂતાણી પોતાના પતિને, રાજપૂતાણી વીરાંગના પોતાના પતિને હસતા મુખે વિદાય કરે છે, બરાબર ને? ભારતમાં મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂતોના શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો અનેક નોંધાયેલા છે. કે રાજપૂતો એવા હતા કે જે વીર હતા, શૌર્યવાળા હતા. એના કારણે આ રણધીરા રાજપૂતોની વીરતા, એનું સાહસ અને એના શૌર્યના તો અનેક પ્રસંગો આપણા ભારત દેશમાં જોવા મળે છે. આશરે વાત કરીએ તો 500 વર્ષ સુધી આ રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું હતું. કેટલા વર્ષ? તો કે 500 વર્ષ સુધી જે પણ વિદેશી આક્રમણો થયા એનાથી ભારતને રાજપૂતોએ બચાવ્યું હતું. અને આવા રાજપૂતો રાજવંશો વિશે આપણે આ પ્રકરણની અંદર જાણવાનું છે, બરાબર? અને જો જોડાયેલા રહેવાનું છે છેક સુધી, અને કોમેન્ટ કરી દેવાની છે સારામાં સારી, બરાબર? લાઈક કરી દેવાની છે, તમારા મિત્રો સુધી શેર કરવાનું છે અને જણાવી દેવાનું છે કે વિદ્યાકુલ દ્વારા આપણો અભ્યાસ ચાલુ થઈ ચૂક્યો છે. આપણે ઝડપથી જોડાઈ જઈએ. ભારતના મધ્યકાલીન યુગના ઇતિહાસમાં 500 વર્ષ સુધી વિદેશી આક્રમણોથી રાજપૂતોએ ભારતનું રક્ષણ કર્યું હતું. હવે વાત કરીએ તમને 7મી સદીના અંતની, બરાબર ને? 1 સદી એટલે 100 વર્ષ, અને આ 7મી સદી એટલે કે ઈસવીસન 700 ની વાત છે. ક્યારની વાત છે? તો કે ઈસવીસન
700 ની વાત છે. આ 7મી સદીના અંતમાં, એટલે કે જ્યારે 7મી સદી પૂરી થાય ત્યારની વાત છે. અત્યારે કેટલામી સદી હાલે છે ને તમારે કોમેન્ટ કરવાની છે. અત્યારે કેટલામી સદી હાલે છે તમારે કોમેન્ટ કરવાની છે. તો 7મી સદીના અંતમાં સામંતશાહી એને શાસન કરવા માટેની ચોક્કસ પ્રણાલી કે શાહીઓ હોય છે. એને ઘણી બધી, જેમ કે આપણા ભારત દેશની અંદર અત્યારે કઈ શાસન પ્રણાલી છે તો કે લોકશાહી છે. એને એવી રીતે પહેલા કઈ હતી તો કે રાજાશાહી હતી. અમુક દેશમાં તાનાશાહી છે, અમુક દેશમાં પ્રમુખશાહી છે. એવી રીતે 7મી સદી હતી એની અંદર આ સામંતશાહી હતી. અને સામંતોનું રાજ હોય. એની શક્તિનો ઉદય થતા ભારતના અનેક નાના મોટા જે છે એ રજવાડાઓ ભાગમાં વેચાઈ ગયા. એને કે સામંતશાહી શક્તિનો ઉદય થયો, સામંતોનું રાજ્ય આવ્યું. એનો ઉદય થતા ભારતના અનેક નાના મોટા ભાગમાં જે છે એ વિભાજિત અથવા તો વેચાઈ ગયું. ક્યારે? 7મી સદીના અંતમાં. દેશમાં અનેક રાજપૂત રાજવંશોના ઉદય થયો અને એ સમયે દેશની અંદર અનેક રાજપૂતો હતા, એના રાજવંશોનો ઉદય થયો, એટલે કે શરૂઆત થઈ. એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને આ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે. આ સમયને કયો સમય કહેવામાં આવે છે તો કે મધ્યયુગ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? તો મજા કરતા કરતા આગળ ભણીએ કે આપણે તે સમયના જે ખાસ કરીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જે રાજ્યો હતા બેટા, એનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. એની અંદર પહેલું આવે છે ઉત્તર ભારતના રાજ્યો. પહેલું શું આવે છે તો કે ઉત્તર ભારતના રાજ્યોની અંદર કયા કયા રાજવંશો અને કયા કયા રાજ્યો હતા એની માહિતી આપણે મેળવવાની છે. તો ઉત્તર ભારતની અંદર ખાસ કરી અને જે ગુર્જર પ્રતિહાર હતો, આ ગુર્જર પ્રતિહારનું સામ્રાજ્ય એનું પતન થઈ ગયું, એનો અંત આવી ગયો. એનો શું થઈ ગયો ગુર્જર પ્રતિહારનો તો કે અંત આવી ગયો. એના બાદ કનોજ જે રાજ્ય હતું, આ કનોજ રાજ્યની અંદર કનોજ જે હતા એ કનોજોનું ગઢવાલ રાજ્ય બન્યું. એવી જ રીતે બુંદેલખંડ, આ બુંદેલખંડ કે જેને પાછળથી જેજાગ ભુક્તિ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બુંદેલખંડને પાછળથી કયા નામે ઓળખવામાં આવ્યું તો કે જેજાગ ભુક્તિના નામે ઓળખવામાં આવ્યું હતું. બરાબર? તો આ બુંદેલખંડ જેને જેજાગ ભુક્તિના નામે પણ ઓળખવામાં આવ્યું હતું, ત્યાં ચંદેલો રાજપૂતો હતા, એ રાજ કરતા હતા. એવી જ રીતે માળવાની અંદર પરમાર રાજ્ય, પરમાર વંશ જે છે, આ પરમાર વંશનું શાસન માળવા પ્રદેશની અંદર હતું. અણહિલવાડ જે છે એ ચોલુક્ય કે જેને સોલંકી પણ કહેવાય, એ અણહિલવાડ રાજ્યમાં સોલંકી શાસન રાજ કરતા હતા. એને આપણને ખબર છે વનરાજ, એને ચાવડા, એ બધા પછી અણહિલવાડ ને એને સોલંકી પછી ચાવડા એવા હતા. એવી જ રીતે ડાહલનું જે ચેદી રાજ્ય હતું, ડાહલ જે વંશ હતો એનું ચેદી રાજ્ય, અને શાકંભરીના ચૌહાણો, શાકંભરી જે રાજ્ય હતું ત્યાં ચૌહાણ વંશ શાસન કરતો હતો. ક્યારની વાત તો કે ઉત્તર ભારતમાં. એવી રીતે દક્ષિણ રાજસ્થાનમાં ગોહિલોનું રાજ હતું. આવી રીતે બધા રાજ્યો સ્થાપિત થયા હતા. એનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. જો ભાઈ ખાસ યાદ રાખજો, ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રદેવ હતો. તમને ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે છે કે ગઢવાલ રાજ્યનો સ્થાપક ખાલી જગ્યા હતો, કોણ હતો તો કે ચંદ્રદેવ હતો. તો અહીંથી આપણે 2-3 આઈએમપી પ્રશ્નો કાઢીશું. બરાબર ને? નોટ અને પેન લઈ અને બેસી જવાનું છે ઝડપથી લખવા માટે. બરાબર ને? તો કે ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો તો કે ચંદ્રદેવ હતો. તેણે એટલે કોણે તો કે ચંદ્રદેવે શું કર્યું તો કે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી. શું કર્યું ચંદ્રદેવે તો કે કનોજ તો રાજધાની હતી જ, પરંતુ માસીને, એટલે માસીને નહીં બટા, કાશી, કાશી છે, માસી નથી. બરાબર? તો કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. કોણે તો કે ચંદ્રદેવે. એ કોણ હતો તો કે ગઢવાલ રાજ્યનો સ્થાપક હતો. સર અમને આવડે છે, બહુ ખ્યાલ આવે છે, તમે ભણાવો છો, મજા આવે છે. તો કનોજ સિવાય એને કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. તો કે વેરી ગુડ. પછી તો કે એ જ વંશમાં, તો કે કયા વંશમાં તો કે ગઢવાલ વંશમાં. આ ગઢવાલ રાજ્ય જે છે, ગઢવાલ વંશ, બરાબર ને, ચંદ્રદેવ, આ જ વંશમાં મદનચંદ્ર થઈ ગયો, ગોવિંદચંદ્ર જેવા શાસકો બીજા થઈ ગયા. કોણ કોણ તો કે મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર. કોણ કોણ? મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા શાસકો થઈ ગયા. જેમાં ગોવિંદચંદ્ર હતો ને ભાઈ, એ આ વંશનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. બરાબર ને? કે આ વંશની અંદર સૌથી પ્રતાપી અને પરાક્રમી શાસક હોય તો એ છે
ગોવિંદચંદ્ર અને તમારે પણ વિદ્યાકુળની અંદર ભણી અને સૌથી પ્રતાપી અને પરાક્રમી થવાનું છે. તમારા પેપરની અંદર ખાસ કરીને જ્યારે તમે લખવા બેસો છો ત્યારે પૂરેપૂરા માર્ક્સ તમારા પેપરમાં આવે એવા પરાક્રમી વિદ્યાકુળની અંદર ભણી અને તમારે બનવાનું છે. તો ગોવિંદચંદ્ર જે છે એ સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. જો તમે જોઈ શકો છો કે આ ગોવિંદચંદ્ર જે છે કે આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી શાસન હતો. બરાબર ને? ત્યારબાદ તો કે તેમણે જે છે બરાબર ને આ જે ગઢવાર શાસકો હતા એમાં ખાસ કરીને ગોવિંદચંદ્ર તેમણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. વાહ, જે ગજની આવ્યો હતો એમના આક્રમણને અટકાવ્યું હતું. બરાબર ને? તો આવો એ પ્રતાપી શાસક હતો. તેમણે પાછું અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જીર્ણોદ્ધાર એટલે કે રિનોવેશન. આપણે અત્યારની ભાષામાં તમને સમજાવો તો જે જર્જરિત થઈ ગયું હોય એ જર્જરિતને પુનઃ જે છે એનું બાંધકામ કરાવે તો એને જીર્ણોદ્ધાર કહેવાય. બરાબર ને? તો આ ખાસ કરી અને ગોવિંદચંદ્ર જે હતો એ ગજનીના આક્રમણને એને અટકાવ્યું હતું. ગોવિંદચંદ્રએ ગજની જે છે જોયો અહીંયા આ ગજનીના આક્રમણને ગોવિંદચંદ્રએ અટકાવ્યું. બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતમાં બીજા જે ખાસ કરીને બુંદેલખંડ આવ્યો છે. ક્યાં આવ્યો છે? તો કે અહીંયા મધ્યપ્રદેશ આજુબાજુ જે છે એ બુંદેલખંડ નામનો પ્રદેશ આવ્યો છે. એની અંદર ચંદેલો જે હતા એ શાસનો રાજ કરતા હતા. અને આ બુંદેલખંડની અંદર ચંદેલોનું રાજ્ય હતું જે પાછળથી જેજાગ ભુક્તિના નામે ઓળખાયું. પાછળથી કેવી રીતે ઓળખાયું? તો કે જેજાગ ભુક્તિના નામે ઓળખાયું. જે તમારા માટે ખૂબ જ આઈએમપી છે, યાદ રાખવાનું છે મારા ડાયા અને વાલા વિદ્યાર્થીઓ, મારા બાળકો. બરાબર છે? આ રાજ્યની અંદર યશોવર્મન કયા કયા રાજાઓ થઈ ગયા? તો કે યશોવર્મન, કીર્તિવર્મન અને પરમસિંહ દેવ જેવા મહાન શાસકો થઈ ગયા હતા. એમાં ખાસ કરીને ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશ છે ને એનું તો બેટા ઘણું જ મહત્વ છે. શું કામ? તો કે એને જે ખજુરા છે, કાલિંજર છે અને મહોબા આ બધું જ ચંદેલોના મુખ્ય નગરો હતા. ચંદેલોના મુખ્ય નગરો કયા હતા? તો કે ચંદેલોના મુખ્ય નગરો ખજુરા, કાલિંજર અને મહોબા એ ચંદેલોના મુખ્ય નગરો હતા. એમાંય ખાસ કરીને ખજુરાઓ. શું કામ? તો કે ખજુરા જે ચંદેલોનું હતું એમાં એને ભવ્ય મંદિરો બંધાવ્યા. તીર્થ સ્થાનોને લઈ એ ખૂબ જ પ્રખ્યાત કે વિખ્યાત છે. જો ખજુરાનું મંદિર જે છે આ ચંદેલ રાજપૂતો હતા એના નગરોમાં એનો સમાવેશ થતો હતો. અને એ પ્રાચીન મંદિર ખજુરાહોનું મંદિર જે છે એનું નિર્માણ એ શાસકોએ કરાવ્યું હતું. તમે જોઈ શકો છો. બરાબર ને? ખજુરાનું મંદિર. તો બસ આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા ભાગની અંદર. બરાબર છે? તમને મજા આવી હોય તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી નાખો. તમારા મિત્રો સુધીને આ લિંક શેર કરી દો. અને આવા જ વિડીયોનો આપણે આગળ અભ્યાસ કરતા રહીશું. મારા સામાજિક વિજ્ઞાનના શેર ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.